મિત્રો મજામાં જશો। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। તો સવારમાં જો આપણે ઉઠી ગયા છીએ અને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે બધોય। તો સવારમાં ઉઠીને આપણે એક કામ આવી ગયું છે। અહીંયા જો આપણે આમાં રોપ તૈયાર કર્યા હતા, જો આમાં આપણે રોપ કર્યા હતા, તો હવે આમાં પાણી છાંટી દઈએ। આમ આ ફુવારો છે, એનાથી આમ પાણી છાંટી દેવાનું। જો બધા મિત્રો કેટલા બધા રોપ નીકળી ગયા છે બારે। કેવાના રોપ છે જરા કમેન્ટ કરી દેજો મિત્રો। આપણે આમાં અત્યારે પાણીનો છંટકાવ કરી દીધો છે અને મિત્રોમાં પાણી છાંટા રાખીને તો જ રોપ ઉગે, કારણ કે એમાં કોકોપીટ આપણે હોય એટલે વહેલું સુકાઈ જાય, એટલે એમાં પાણી છાંટીને આપણે જો કરી દીધું છે રેડી। હવે આપણે અહીંયા એક ક્યારો બનાવ્યો છે, એમાં આપણે વાવવાનું છે રીંગણી ને ટમેટી ને મરચી ને એવું બધું વાવવાનું છે। તો હાલો એ ક્યારો જરાક લેવલ કરી નાખીએ, પછી એમાં આપણે વાવી દઈએ। ચાલો આપણે આવો ક્યારો બનાવ્યો છે, તમે જોઈ લ્યો। અહીંયા એક બાજુ બીજો ક્યારો પણ છે, બીજો બનાવી નાખ્યો છે। જૂની રીંગણી ને મરચી ઉપાડી એમાં બનાવી નાખ્યો। હવે આમાં લેવલ કરી પછી આ પટ્ટી રાખી માપ લઈ આમ આડા ને ઊભા જ્યાં ચોકડી થાય નહીં આપણે વાવવાનું, તમને બધી બતાવું આગળ હમણાં। આપણે આ પટ્ટીનો માપ રાખીને આવી રીતે જો આપણે બધા એમાં ટીહા કરી દીધા છે। બહુ સીધા તો નથી પણ આપણે હાલે આમ પહેલાં બધા આડા ઊભા કરી નાખ્યું, પછી માપ લઈને આમ આડા કરી નાખ્યું, પછી જો આવી રીતે આમ થાય જ્યાં ઓલો ચોરસ થાય એનો ખૂણો હોય ને આપણે વાવવાનું। એટલે છૂટું અત્યારે તો બહુ પારવું લાગે, મોટું થાય ને એટલે અડે નહીં, એ માટે આવું કરવાનું છે આપણે। તો 5-15 મિનિટની મહેનત બાદ આપણે જો અહીંયા આમાં આપણે ટીહા કરી નાખ્યા છે આડા ને ઊભા। જોઈ લે મિત્રો આવી રીતે બધામાં કરી નાખ્યા છે ટીહા। અને જો અહીંયા આપણે કાટખૂણો થયો, એક અહીંયા વાવવાનું, એક અહીં વાવવાનું, એક અહીંયા એવી રીતે મિત્રો જ્યાં જે ખૂણા હોય ને ત્યાં વાવવાનું, બાકીની જગ્યાએ રહેવા દેવાની। અત્યારે પારવા થાય તોય મિત્રો વડા થાય ને પછી વાંધો ન આવે, અત્યારે તો પારવા થાય જ, હું જ કહું તમને મિત્રો। જો બાકી કેટલા જ ખૂણા થયા હોય, હવે 1 2 3 4 5 6 7 ને 8 7 14 મિત્રો જો ચાપ કટર હાલે છે રાજુ કાકાને, એટલે તને અવાજ આવતો હશે તમને। 7 14 7 21 7 28 7 5 35 ને 36 37 38 39 40 41 42 43 44 45 મિત્રો 45 રોપ જોશે આપણે 45 કે બાકી મારી ગણતરીમાં ભૂલ હશે, ગણિતમાં આપણે મીંડો હતો મિત્રો। તો 45 તો કામ જોઈએ, પણ હવે જોવાય જેટલા જોઈએ। 11:30 અને જો આપણે આમાં વાવી દીધી છે, થોડીક રીંગણી વાવી છે 2 હારું, અને એટલામાં થોડીક ટમેટી વાવી છે, અને બાકી જે વાવ્યું એમાં આપણે ખાડા કરી નાખ્યા છે। વચ્ચે આપણે વાવી જશું મરચી, કારણ કે રીંગણી એટલી બધી છે એટલે મરચી એટલી જોશે। અને જો એવું બધું છે, જો આમાં પાણી જાય છે અત્યારે, અને આમાં હજી બાકી છે। આ બધે વાયુ એમાં થોડું પાણી છાડી દીધું હે, તી છતાંય પાણી જવા દઈએ આપણે। એ છે 12 અને આપણા બપોરા થઈ ગયા છે તૈયાર, અને હજી થોડા ઘણા થતા હશે 12 સાડા 12 1 વાગ્યા સુધીમાં આપણે થઈ જાય। તો ચાલો જમી લઈએ, હજી શું જમવાનું છે તમને બતાવું, ચાલો હમણાં। જો વાગી ગયા છે 4 અને મસ્ત મજાનો આરામ કરીને જો આપણે વીણીમાં આપણે ખાતર છે, આ ખાતર આપણે વાવવાનું છે આપણા ખેતરમાં। ચાલો વાવી દઈએ। જોઈ લે મિત્રો અહીંયા કેટલો બધો બાજરો હોઈ ગયો છે, આપણે બાજરો કાઢ્યો ને એમાંથી જે ભૂસો ગયો હોય પછી એમાં પાણી આવે, બાજરો કેટલો હોઈ ગયો જોઈ લે મિત્રો। હાલો આપણામાં ખાતર તો વાવી દઈએ। સારી રીતે ખાતર વાવી દીધું છે, જોઈ લે મિત્રો જો। અને અહીંયા જો આપણે કાકા ચાપ કટર ચલાવી રહ્યા છે। અહીંયા આપણે બગીચામાં 2-3 ખાટલા પડ્યા હોય એટલે પડ્યા હોય બધા માટીઓ આપણે। સાંજ પડી ગઈ છે મસ્ત મજાની, અને ટાઢો વાળો આવે છે મિત્રો।
ટાઢો બહાર આવે છે અહીંથી તમને વિડીયામાં ભડભડ અવાજ આવતો હશે. અને મિત્રો હવા એવી આવે છે ને તમે વાત જ મૂકી દો. કાલે તમને હું વાત કરું, હમણાં થોડાક દિવસ થયા મિત્રો વિડીયા નહોતા આવતા. એનું સાચું કારણ તમને આજે બતાવી દઉં અને એનો આજે તમને ખુલાસો કરી દઉં. સાચું કારણ મિત્રો એ છે વિડીયો ના આવવાનું કે હમણાં થોડાક દિવસ થયા મારે ખેતીમાં પણ હું કામ કરવા લાગું. હજી મને હું પૂરેપૂરી ખેતી કરતો તો છું જ નહીં. મારે હજી કોલેજ ચાલુ થયું છે નહીં મિત્રો, એડમિશન થઈ ગયું છે, હજી ચાલુ થવાની વાર છે. એટલે આપણે ખેતીમાં ટેકો દઈ, પપ્પાને ટેકો દઈ ખેતીમાં. એટલે વિડીયો થોડાક શોર્ટ બનતા હતા. એટલે એક દિવસનો એક વિડીયો કદાચ 2-3 મિનિટનો બને તો એ અપલોડ કેમ કરો મિત્રો. એટલે વિડીયો પણ પાછળ જતા હતા કે 2 મિનિટનો વિડીયો છે તો બે દિવસને ભેગા કરી નાખી. એટલે એ રીતે વિડીયો મિત્રો પાછળ જતા હતા, તારીખ પાછળ જતી હતી અને વિડીયો ડિલે થતા હતા. અને બીજું આ ખેતીના કામમાં હોઉં, વિડીયો ઓછા બને એટલે વિડીયો ટૂંકા થતા હતા અને એડિટિંગનો પણ પ્રોબ્લેમ આવતો હતો કામમાં હોઉં. એટલે એડિટિંગ કરવાનું કંઈ બહુ ખાસ શું કહેવાય સમય ન મળે. આપણે કામ કરે એટલે સાંજે થાકી ગયા હોય એટલે સાંજે ડાયરેક્ટ ખાઈને પડી જાય, પાથરે સૂઈ જાય. એટલે એડિટિંગમાં પણ ખાસ સમય ના મળે. અને તો એડિટિંગમાં થોડાક ટાઈમથી સમય મળતો એટલે બપોરે ને સાંજે એવી રીતે વિડીયો અપલોડ કરતો મિત્રો. પણ હવે નવી એનર્જી સાથે આવી ગયો છું પાછો મેદાનમાં. અને તમારો પ્રેમ અને સપોર્ટ, અને મને ઘણા મિત્રોએ એમ પણ કહ્યું છે કે હમણાં વિડીયો કેમ નથી આવતા. એનું મિત્રો બસ માત્ર એ જ કારણ છે. છું એક મસ્ત મજાની નવી એનર્જીની સાથે. અને આજથી આપણે ચાલુ કરવાના છે ડેઈલી વ્લોગ. અને વ્લોગ આપણા ડેઈલી આવશે સવારમાં 8 વાગે. અને તમે આવો નવો સપોર્ટ બનાવી રાખજો અને આવો નવો પ્રેમ બનાવી રાખજો. અને આપણા ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. અને તમારા મિત્રોને શેર કરી દેજો આપણો વિડીયો. અને મિત્રો એવું છે, આવા કારણોને લીધે આપણા વિડીયો નહોતા આવતા, પણ હવે આપણો વિડીયો આવશે જેમ બને એમ આવું થશે. અને ખેતીના પણ વિડીયો જોવા મળશે. અને કાલની તમને મિત્રો હું વાત કરું તો કાલે આપણે ખેતરે ગયા હતા ને તો ત્યાં એવો ટાઢો બહાર આવે છે. આજે પણ જવાનું છે લગભગ. આપણે માંડવી આવી છે એટલે રખોલે જવું પડે કે ભૂંડ ને રોજ ને ન આવે આપણે માંડવી ખાવા, એટલે જવું પડે એવું છે રખોલે. તો આપણે ખેતરે કાલે ગયા અને ત્યાં ગયા ભેરા આપણે એક તો કામ કર્યું આખો દિવસ, થાકી ગયા એટલે ત્યાં જઈને પરબાર સૂઈ ગયા. એમાં એવો ટાઢો બહાર આવતો હતો મિત્રો. એવું છે તો હાલો તમને ખેતરે જઈને આજે જશું તો તમને મળશું. 10 અને આપણે આવી ગયા છીએ ખેતરે. જોઈ લ્યો અહીંયા આપણો ખાટલો છે અને ખેતરે આવી ગયા છીએ. જો આ બાજુ આપણે કઢી કપની છે. ખેતરે આજે રખોલું કરવા આવ્યા છીએ આપણે. માંડવી ઉગે છે જો તમને થોડીક બતાવું. ચા ગોતી લઉં. જો મિત્રો જો અહીંયા આપણે કોટા નીકળી ગયા છે માંડવીના. જો માંડવીના કોટા નીકળી ગયા એટલે આપણે રખોલું કરવા આવી છીએ. ને મિત્રો કાકાના ખેતરમાં આપણે માંડવીની હાયરું પણ થઈ ગઈ છે. તમને હું સવારે ઉઠીને બીજા બ્લોગમાં બતાવીશ. અને જો આપણે હાલો બત્તી ફેરવીને આપણે ચારે બાજુ એવું છે. આપણે ખેતરે આવી ગયા હતા અને મિત્રો એવો ટાઢો બહાર આવે ને, જો તમે થાકેલા હો એટલે અહીંયા આવ્યા પહેલાં આમ કરો એટલે સીધું સવારે જ થાય એવી નીંદર આવે મિત્રો. અને નીંદરનો કાયદેસર સંતોષ થાય. તો પવન પણ એવો આવે છે, તમને વિડીયોમાં પણ ખબર પડતી હશે. તો ચાલો બત્તી ફેરવી લઈ પછી સૂઈ જાય. અહીંયા આપણી બત્તી છે, ચાલો બત્તી ફેરવી લઈ. તો મિત્રો જો આવી આપણે બત્તી ફેરવી લીધી છે બધામાં. તો હવે
સૂઈ જાય આપણે. મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામે રામ ડાયરાને.